તમે કોઈ પણ ચરિત્ર લ્યો ને ભાગવતનું, પ્રત્યેક ચરિત્રની અંદર પરમ રસની અનુભૂતિ થાય છે આપણને, એવી કથા છે. વેદ, યજ્ઞ, જ્ઞાન, ક્રિયા, યોગ, કર્મ, આ બધા સાધનો છે કોને મેળવવાના? ભગવાનને પામવા માટેના. અને એ ભગવાન કૃપા કરી અનેક યોનિની અંદર જીવો ઉપર કૃપા કરવા માટે ભગવાન આવે છે, આવું ભાગવત કહે છે. ભગવાન આ જગતને બનાવીને મૂકી નથી દેતા, હાલો મેં મારું કામ પૂરું કરી નાખ્યું, બનાવીને આપી દીધું, હવે તમને મુબારક, એમ નહીં. ભાગવતજીની અંદર એવા ભગવાનની કથા છે જે જગત તો બનાવે છે, પણ બનાવેલા જગતની અંદર વારે વારે પોતે રસ લઈ અને આવે છે આયા, કે બધું બરાબર ચાલે છે ને, થોડું ઘણું આડું હવડું થઈ ગયું હોય તો પાછું આવીને હરખું કરી જાય, ધર્મની સ્થાપના કરી જાય, સાધુ પુરુષો હોય એનું ઉત્થાન કરી જાય. શ્લોક છે ને ગીતાનો, યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. હું મારું સર્જન કરું છું એટલે કે મારો અવતાર લઈને આવું છું. એ ભગવાન અનેક રૂપે આવે છે, એની ગણતરી આપણે પૂરી રીતે તો ન કરી શકીએ, પણ ભાગવતજીની અંદર 24 પ્રકારે એ ભગવાનની ગણતરી થઈ છે કે ભગવાન 24 વાર આ પૃથ્વી ઉપર આવ્યા છે. સનત કુમારોના રૂપે ભગવાન આવ્યા. પૃથ્વી રસાતલની અંદર હતી ત્યારે ભગવાન વરાહ રૂપે આવ્યા. કીર્તનાચાર્યના રૂપે નારદજીના રૂપે આવ્યા છે. નરનારાયણ બનીને ભગવાન આવ્યા. કરદમ દેવહૂતિને ત્યાં ભગવાન કપિલના રૂપે આવ્યા. દત્ત રૂપે આવ્યા, યજ્ઞ રૂપે આવ્યા, ઋષભદેવજીના રૂપે આવ્યા, પૃથુ બનીને આવ્યા ભગવાન. મત્સ્યાવતાર થયો એકવાર, કચ્છપ નારાયણ રૂપે આવ્યા, પરશુરામ બનીને આવ્યા. સમુદ્ર મંથન સમયે ભગવાન મોહિની રૂપે આવ્યા. પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન ઋષિના રૂપે આવ્યા, વામન રૂપે આવ્યા, પરશુરામના રૂપે આવ્યા. ભગવાન વ્યાસના રૂપે આવીને સકલ શાસ્ત્ર છે ને એની રચના કરી ભગવાને. રામના રૂપે આવે છે, કૃષ્ણના રૂપે આવે છે, બુદ્ધાવતાર થાય છે, ભગવાનનો એક અવતાર હજી થવાનો છે, કલ્કી અવતાર. આ ભગવાનના મુખ્ય 24 અવતાર છે. આમની અંદર ભગવાન પ્રગટ થઈ અનેક પ્રકારની લીલાઓ કરે છે, ભક્તોને પોતાના શરણે લે છે, ધર્મની સ્થાપના કરે છે. તો આપણને પ્રશ્ન થાય કે ભગવાન તો જે તે સમયે અવતાર લઈને આ પૃથ્વી ઉપર આવી ગયા, એમના જે ભક્તો હતા એ સમયે એ બધા તરી ગયા, પણ આપણને શું લાભ? તો ભગવાને કહ્યું કે મેં અવતાર લઈને જે લીલા કરી હોય એ લીલાની કથા તમે સાંભળશો ને તોય તમને એ પુણ્ય લાભની પ્રાપ્તિ થશે. ભગવાને કીધું કે મારા ચરિત્રોને સાંભળશો એટલે તમને એ જ ફળ મળશે કે જે ફળ મારા અવતાર સમયે મારા ભગવદી ભક્તોને પ્રાપ્ત થયું. આ ભગવાને પ્રસન્ન થઈ અને આપેલી વાત છે. કોઈ અબજોપતિ શેઠિયો હોય અને એમને ત્યાં કોઈ માણસ કામ કરતો હોય તો એમના પગારની અંદર ભલે 25,000 રૂપિયા દેવાના થતા હોય, પણ ક્યારેક એ પ્રસન્ન થઈને એમ કહે કે 1,25,000 આપવા છે, તો એને થોડા કોઈ ના પાડી શકે? એ પોતે તો માલિક છે. તો આ તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સર્વસમર્થ ભગવાન હરિ છે. છેતરે નહીં કોઈને, છેતરાય ના કોઈથી, અબજોનો આડતિયો દિશે. એને દેવું હોય તો બધું આપી શકે. એટલે એને કૃપા કરી કે કૃષ્ણ અવતાર તો મારો થઈ ગયો દ્વાપરની અંદર, પણ હવે કલિયુગની અંદર જે જીવોને મારી કૃપા જોઈતી હોય
તો શું કરવાનું? તો કહ્યું કે એક કામ કરો, કલિયુગની અંદર ભલે તમે જન્મ લ્યો, પણ દ્વાપરમાં મેં પ્રગટ થઈને જે લીલાઓ કરી એ કથા તમે સાંભળશો ને તો એ તમને એ ફળ પ્રાપ્ત થઈ જાય. ભગવાન આ આપણને કૃપા કરીને આપે છે, એના કૃપાલુ સ્વભાવના કારણે. લાઈટ તો આ રીતે ભગવાન છે અનેકાનેક અવતાર લઈ અને આ ધરાધામ ઉપર આવે છે. પણ જેના હૃદયની અંદર ભાવ છે, પ્રેમ છે, એ ભગવાનની લીલાઓને સમજી શકે છે. સવેદ દાતો પદવિંબરસ્ય દુરંત વિરજસ્ય રથાંગ પાણી યો માયયા સતતમ યાનુવૃત્યા ભજેત તત્પાદ સરોજ ગંધમ. એના ચરણારવિંદની અંદર તમે કેવલ પ્રેમ રાખો, ભાવ રાખો, અનુરાગ રાખો ને તો શું થાય? તો કે ભગવાનની જે લીલાઓ છે ને એની અંદર આપણને ભાવ પ્રગટ થવા લાગે, એ સમજાવવા લાગે અને એનાથી મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે. આ સમગ્ર અવતારોની કથા જે શાસ્ત્રની અંદર છે એ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. હે સોનકાદિક ઋષિ મુનિઓ, મહર્ષિ વેદ વ્યાસજીએ આ ભાગવત છે ને એની રચના કરી છે. સોનકાદિક ઋષિ મુનિઓએ પૂછ્યું કે એવી તે કઈ જરૂર પડી કે વ્યાસજીને શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના કરવી પડી? કહ્યું, દ્વાપરની અંદર સત્યવતી પરાશરને ત્યાં વ્યાસજીનો જન્મ થયો. એકવાર સામ્યપ્રસ આશ્રમની અંદર શાંત ચિત્તે બેઠા છે. વિચાર્યું કે લોક કલ્યાણ માટે એકમાંથી 4 વેદ બનાવ્યા, પંચમ વેદ સ્વરૂપ મહાભારત બનાવ્યું, પણ હજી મને આત્મસંતોષ કેમ થતો નથી. બરાબર એ જ સમયે વીણાનું વાદન કરતા કરતા, હરિનામ સંકીર્તન કરતા કરતા નારદજી સમ્યાપ્રાસ આશ્રમમાં મહર્ષિ વેદ વ્યાસને ત્યાં અતિથિના રૂપની અંદર આવે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. નારદજી સંકીર્તન કરતા કરતા આવ્યા. વ્યાસજીએ સ્વાગત કર્યું અને કહ્યું, મહારાજ સંકીર્તન પછી કરજો, પણ હું ગૂંચવાયેલો છું, પેલા મારો કઈક ઉકેલ લાવો તમે. તો કે હા વ્યાસજી, તમને જોતા તો એવું લાગે છે કે કંઈક તમે આમ અસમંજસતામાં હોય. શું વાત છે, કયો મહારાજ? કીધું કે મેં એકમાંથી 4 વેદ બનાવ્યા, પંચમ વેદ સ્વરૂપ ભારત બનાવ્યું, મને આત્મસંતોષ કેમ પ્રાપ્ત થતો? એમ થાય કે કંઈક બાકી છે, કંઈક બાકી છે, કંઈક બાકી છે. હું બાકી છે મહારાજ? મને તો કઈ નથી ખબર પડતી. પણ તમે ભગવાનના પરમ ભક્ત છો, તમે મને કયો ને શું બાકી છે? ત્યારે નારદજીએ કહ્યું છે કે મહારાજ, તો તમારે એમના સમાધાન માટે મારા પૂર્વ જન્મની કથા છે ને એ સાંભળવી પડે. અને ત્યારે પૂર્વ જન્મની કથા આખી બતાવી છે કે પૂર્વ જન્મની અંદર એક દાસી પુત્ર હું હતો અને સંતોનો મને જ્યાં મિલાપ થયો, વાસુદેવ ગાયત્રીનું દાન કર્યું અને પરિણામે ભગવાનની એવી કૃપા મારા ઉપર થઈ કે પરમ ભક્તનું મને આ બિરુદ પ્રાપ્ત થયું.
આકાશ પાતાળ પૃથ્વી કોઈ જગ્યાએ મારી કોઈ ગતિ અટકે નહીં. દેવ દાનવ માનવ બધા મને માને, મારી વાતને કોઈ રદ ન કરી શકે, એટલા માટે હું નારદ છું. વ્યાસજી આ બધું મને કેમ મળ્યું? તો પૂર્વ જન્મની અંદર મેં ભગવાનનું જે ભજન કર્યું ને એમના કારણે. જ્યાં સુધી નિર્મલ ભક્તિથી ભગવાનનું ભજન નથી થતું ને જીવનની પૂર્ણાહુતિ, ત્યાં સુધી એ વ્યાસજી થતી નથી. તમે એકમાંથી 4 વેદ બનાવ્યા, બરાબર છે. પંચમ વેદ સ્વરૂપ મહાભારતની રચના કરી, બરાબર છે. પણ ભક્તિને કેન્દ્રમાં રાખી અને નિર્મલ ભાગવતની રચના કરશો ને એટલે તમને આત્મ સુખ પ્રાપ્ત થશે, સંતોષ પ્રાપ્ત થશે. અને ત્યારે વ્યાસજી સમજી ગયા કે મને શું કહેવા માંગે છે, કારણ કે વ્યાસ એટલે પણ પોતે ભગવાનનો અવતાર છે. અને ત્યારે સમ્યાપ્રાસ આશ્રમના તટે સરસ્વતી નદીના કિનારે સ્નાન પાન કરી અને વ્યાસજીએ શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના કરી. 12 સ્કંદ, 335 અધ્યાય અને 18,000 શ્લોક છે એની રચના કરી અને આ દિવ્ય અને ભવ્ય ગ્રંથને બનાવ્યો. સ્વર્ગના દેવતાઓએ આકાશની અંદર આવી અને ભાગવતજીની અંદર પુષ્પની વૃષ્ટિ કરી અને ભાગવત ભગવાનનો જયકાર કર્યો છે. બોલી શ્રી ભાગવત ભગવાન કી જય. નારદજીની પ્રેરણાથી મહર્ષિ વેદવ્યાસજીએ ભક્તિને કેન્દ્રમાં રાખી અને ભાગવતજીની રચના કરી. પણ એમ થયું કે હવે આ જનજનાનો પ્રચાર કોણ કરશે? ભાગવત કોને દેવાનું છે? તો કે પરમહંસ હોય ને એને. પરમહંસ કોણ છે? સુખદેવજી. તો સુખદેવજી તો ઘરે છે નહીં અત્યારે, જન્મતાની સાથે જતા રહ્યા છે. યાદ આવી છે પોતાના દીકરા સુખની. અને ત્યારે ઋષિકુમારો હતા, એમને કહ્યું કે બેટા, વનની અંદર ગાયો ચરાવતા હોય, યજ્ઞ સમિદા એકત્રિત કરતા હોય અને એ સમયે તમારે ભાગવતના શ્લોકોને ગાવાના. શ્લોકો ગાઓ, કોઈ સાંભળે અને તમારી પાસે આવે ને પૂછે ને એના વિશે, તો એમને તમારે મારી પાસે લઈ આવવાનું. વ્યાસજી શું કરવા માંગે છે? ભાગવતના થોડાક શ્લોક રૂપી રત્ન આ પૃથ્વી ઉપર વેરવા માંગે છે. અને કહે છે કે જો કોઈ ઝવેરી હશે ને આને ઓળખવા વાળો તો ઓળખી જશે. કૃષ્ણના શ્લોકો એનું આકર્ષણ કરશે. કર્ષયતિ ઇતિ કૃષ્ણ, એનું આકર્ષણ કરશે તો એ અધિકારી જીવ હશે. અને આવો અધિકારી જીવ જો મને કોઈ મળી જશે ને તો ભાગવતજી છે ને હું એને આપીશ. માટે આજ આ યુક્તિ કરી છે. વનની અંદર વિચરણ કરે છે. ઋષિકુમારો યજ્ઞ સમિદા એકત્રિત કરે, ગાયોને ચરાવે. અને એ સમયે થોડે દૂર વૃક્ષની નીચે નિર્ગુણ નિરાકારમાં જેની રુચિ છે એવા સુખદેવજી મહારાજ ધ્યાનસ્થ છે. અને બરાબર એ જ સમયે એ જગ્યા ઉપર ઋષિકુમારોએ ભગવાન કૃષ્ણના દિવ્ય મનમોહક આકર્ષક સ્વરૂપનું વર્ણન કરતો શ્લોક બોલ્યો છે કે ભગવાન કૃષ્ણ કેવા છે. નટવર વપુ કર્ણયો કર્ણિકાર વિપ્રદવાસ કનક કપિશં વૈજયંતિ ચમાલા વૈજયંતિ ચમાલા રંધા